સુરત બાદ હવે અમરેલી કોંગ્રેસમાં પણ અત્યારે એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સુરત બાદ અમરેલી કોંગ્રેસમાં જે ઉમેદવાર છે તેના ફોર્મને લઈ અને હાલ ગૂંચવાડો જોવા મળી રહ્યો છે। અમરેલી કોંગ્રેસના ઉમેદવાર ફોર્મની સામે ભાજપે ઉઠાવ્યા છે સવાલ। જેની ઠુમ્મરના સોગંદનામા મુદ્દે ભાજપને વાંધો છે। જેની ઠુમ્મરે મિલકતની જાણકારી છુપાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કાલે સવારે ચૂંટણી અધિકારી બંને પાર્ટીની દલીલો સાંભળશે। આજ રોજ અમે ફોર્મ ચકાસણી માટે કલેક્ટર ઓફિસમાં આવ્યા હતા। જેનીબેન ઠુમ્મરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી, એટલે અમારી સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે। એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને વાંધા રજૂ કર્યા હતા અને અમારી વાત એણે સાંભળી છે। વાંધા અમે વાંધા હકીકત છે એની સામે વીરજીભાઈ ઠુમ્મરે અત્યારે આવી અને જે એણે રજૂઆત કરી હતી અને જે એણે આપ્યું હતું, હવે અધિકાર ચૂંટણી અધિકારીનો છે, એ નિર્ણય લેશે। અમારા જે વાંધા હતા એ લીગલી વાંધા હતા। એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે 11 વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી। ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી 4 વાગ્યાની મુદત આપવામાં આવી, જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે 10 વાગ્યાની મુદત આપવામાં આવી છે। આવતીકાલ 10 વાગ્યાની મુદતમાં જે પણ વાંધાઓ છે એના ઉપર ફાઇનલ નિર્ણય કરવામાં આવશે।